અને હવે જોઈએ સુરત કેમ ડૂબે છે। થોડો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જવાનું, ખાડી ઓવરફ્લો થઈ જવાની। પબ્લિક તો દર વર્ષે રહેવાની 10-12 સોસાયટી છે પાણીમાં, વધારે છે। એમ કહે છે કે પ્રી મોન્સૂન ની કામગીરી કરી છે, ખાડી તો સફાઈ કરતા નથી, ખાડી ઓવરફ્લો થાય છે એટલે ઘરમાં આવી જાય છે પાણી। સરકારને કહેવાનું હવે આ બધું સારું કરાવો, નકર આમનામાં અમારે તો શું કરવું, અમારી આ પરિસ્થિતિ કેવી છે આવ। સુરત શહેરમાં ભારે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એ ડ્રોનથી કેપ્ચર થયેલા દ્રશ્યો છે। સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ, ખાડી વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા। ખાડીની ચારે બાજુ પાણી જ પાણી હોય એવી સ્થિતિ સર્જાઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરની સ્થિતિનું સર્જન થયું। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો। આપ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળભરાવ જોવા મળશે। સુરતમાં દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિનું સર્જન થાય છે। ત્યાંના સ્થાનિકો પરેશાન છે ખાડીપુરના કારણે। દર વર્ષે ચોમાસામાં આ સમસ્યાનો સામનો તેમને કરવો પડે છે। સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ, સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર સુરતથી જોડાયા છે। અમિત, ખાડીપુરથી સુરતીઓ ત્રસ્ત બન્યા છે અને હવે તો ડ્રોનથી જે દ્રશ્યો સામે આવ્યા છે ઘણા ચોંકાવનારા, શું સ્થિતિ હાલ? જી, ચોક્કસથી વાત કરવામાં ખાડીપુરની તો સુરત શહેર છે ચોમાસામાં દર વર્ષે ખાડીપુરની ઝપેટમાં આવતો હોય છે, કારણ કે ખાડીનો પ્રવાહ છે અવરોધાતો હોવાના કારણે પાણીનો નિકાલ છે થતો નથી અને તેના જ કારણે ખાડી ઓવરફ્લો થતા પાણી છે આસપાસના વિસ્તારમાં ફરી રહ્યું છે। હાલ છે જે દ્રશ્ય જોઈ શકો છો તે પરત પાટિયા વિસ્તારની આસપાસ જે ખાડી પસાર થાય છે, મીઠી ખાડી અને કોયલી ખાડી, તેના દ્રશ્યો છે કે તમામ જે ખાડીનો લેવલ છે ઓવરફ્લો થયું હોવાના કારણે તમામ વિસ્તારો છે જળમગ્ન થયા છે। બીજી તરફ સીમાડા ખાડી છે તેનું ભયજનક સપાટી પણ વટાવી ચૂકી છે અને ઓવરફ્લો થવાથી આસપાસની 25 થી 30 જેટલી સોસાયટીઓના જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ઘર વખરીને નુકસાન થયું છે। આ ઉપરાંત દુકાનદારોને લાખો રૂપિયાનો માલ છે, ઇલેક્ટ્રિક જે કોઈ હોઈ શકે, ટીવી, ફ્રીજ સહિતના, એ પણ બળી ગયા છે। આ ઉપરાંત પેલા ધંધાદારીઓના તો મશીન છે તે તમામ મશીનો ઠપ થઈ ગયા છે, એટલે કે વળતરની પણ માગણી છે સુરતીઓ જે છે તે કરી રહ્યા છે। આ ઉપરાંત વરાછા વિસ્તારમાં એટલે કે સીમાડામાં જે જગ્યા પર પાણી ભરાયા હતા ત્યાંના લોકો દ્વારા વળતરની માગણી કરવામાં આવી હતી અને વળતર નહીં આપે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે કે જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં ખાડીપુર આવે છે અને તંત્ર દર વર્ષે દાવા કરે છે કે આ વર્ષે પૂર નહીં આવે, પરંતુ આ વર્ષે પણ ખાડીપુરે સમગ્ર સુરતને બાનમાં લીધું છે અને આજે ત્રીજો દિવસ હોવા છતાં પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી જી અમિત, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।